જય હો હાથ ઉપર કરો હા અને આપણે સૌ જેમની રાહ જોઈ રહ્યા છીએ અહીંયા પધારી ચૂક્યા છે હાલો મયુરભાઈ વાઘાણી સુંદરમાન હાર્દિક સ્વાગત કરીએ છીએ જય જલિયાણ સેવા કેમ્પ ટવકાર ગુજરાતનું સ્વાગત કરે છે મયુરભાઈ કેમ છો બધા મજામાં સૌને મારા જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે અરે જરા જોરથી તો બોલો અમદાવાદ થી આવ્યો છું ને જય બોલાવું છું બોલ મારી અંબે અરે છેક ચાકરના ચોકમાં જય સંભળાવી જોઈએ બોલ મારી અંબે હજી જોરથી સાહેબ તમે છેક ભાવિક ભક્તો ક્યાં ક્યાંથી આજે પગપાળા આવ્યા છો અહીંયા અમને સેવાનો મોકો આપ્યો છે જય કલ્યાણ કેમ્પમાં અને જરાક આવી જરા મોડી જય બોલાવો ન ચાલે છેક ચાચરના ચોકમાં માતાજીને સંભળાવી જોઈએ કે ભાવિક ભક્તો આવી રહ્યા છે એવી જોરથી માનું નામ લઈ બે હાથની બે મુઠ્ઠીઓ વળીને જોરથી જય બોલાવો બોલ મારી અંબે બોલ મારી અંબે વાહ ભાઈ વાહ બહુ સરસ નિયમિત અહીંયા આપ સૌ કોઈ જે ભાવિક ભક્તો આવતા હો છો અને આ જય કલ્યાણમાં અમને આપની સેવાનો લાભ આપતા હો છો અમારો નિત્યક્રમ છે અહીંયા આપના દર્શન કરવાનો જેમ માતાજીના દર્શન કરીને મન પવિત્ર થાય છે એવી જ રીતે આ ભાવિક ભક્તોના દર્શન કરીને પણ મન એટલું જ પવિત્ર થાય છે આપ સૌ કોઈ ભાવિક ભક્તોને મારા સચત વંદન હવે સાચું કહેજો અમારી સિરિયલ કેટલા લોકો જોવે છે પાછળ નથી જોતા કોણ જોવે છે અમારી સિરિયલ વાહ ભાઈ વાહ જેટલા લોકો અમારી સિરિયલ જોતા હોય એક વખત જોરથી બોલો બોલ મારી અંબે આ સિરિયલ નું નામ લીધું તો જોરથી બોલ્યા હો અમારી સિરિયલ માં સૌથી વધારે તમને કોણ ગમે છે બબીતાજી કોણ બોલે આ પેલા કાકા બોલે એમ કાકી બાજુમાં નથી કે લાવો બોલી લેવો તો કોને અહીં હતું એ ઓઠે આવી ગયું હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ જરા યાદ રાખજો ભાઈ અહીંયામાં પેલા જેઠાલાલ બેઠા હોય તો થોડી વાર બહાર મૂકી દેજો હવે માતાજીના દર્શન કરવા જઈએ છીએ દયાબેન ને યાદ રાખજો તે દયાબેન જોડે તમે બધા મળેલા જ છો ટીવીમાં દયાબેન ને કેટલો હરખ હોય છે માતાજીનો માતાજી માટે દયાબેન શું બોલતા હોય છે શું બોલે છે હા તમારી દયાબેન જેવી બધી બહેનો છે અહીંયા અને માય ડિયર જીજાજી એમના વિશે તો તમે બધા જાણો જ છો અમારા બંને વચ્ચે કેટલો પ્રેમ છે હર વખતે કલર કરી જતો રહે કેટલો હર વખતે કલર કરે મારા વગર એમને ખાવાનું ગળે નથી ઉતરતું સવારે ભગવાનને પછી યાદ કરે પેલા મને યાદ કરે છે હા એવું કે ભગવાનને કે તું આવજે મારા માટે એટલું યાદ કરે કે તું ના આવતું શું શેના માટે ટેક્સીનું ભાડું વાત તમારી સાચી છે ટેક્સીનું ભાડું પગે ચાલતા ચાલતા આવો છો તો એ ટેક્સીના ભાડા યાદ રાખો છો શું નામ તમારું હા ક્યાંથી આવો છો હા બનાસકાંઠા વાહ ભાઈ વાહ ધન છે સાહેબ ધન છે તમને સૌ કોઈ ભાવિક ભક્તોને મજામાં આ પુગરભાઈ અમારા દોસ્ત છે તો ભાઈ માતાજીનો બોલાવો હોય જેમ તમે માતાજીનો બોલાવો હોય અને એવી રીતે આવો એવી રીતે જ્યારે માતાજીનો બોલાવો આવશે
ત્યારે આવી જશે. તો માય ડિયર જીજાજી સાથેની તમને એક વાત કરી દઉં. माय डियर जीजा जी ये आपने क्या कर दिया है? अरे आपके हाथों में क्या मेहंदी लगी हुई थी? हैं? आपके हाथों में क्या मेहंदी लगी हुई थी? अरे आपके हाथ से घोड़ा गिरकर टूट कैसे गया? आपको पता है वो घोड़े की कीमत कितनी थी? घोड़े की कीमत कितनी थी? कितनी थी? अरे माय डियर जीजा जी जरा जोर से बोलो, मुझे सुनाई नहीं देता है. घोड़े की कीमत कितनी थी? जोर से बोला माय डियर जीजा जी, सुनाई नहीं देती. 80,000. हाँ माय डियर जीजा जी, घोड़े की कीमत 80,000 रुपए थी. आपने वो घोड़ा तोड़ दिया है, इसलिए अब आपको मुझे 2 लाख रुपए देने पड़ेंगे. अरे नहीं, मैं आपको बताता हूँ ना 2 लाख रुपए कैसे देने पड़ेंगे. अरे माय डियर जीजा जी, मेरे एक दोस्त है हितेश भाई, वो अहमदाबाद आए. अहमदाबाद से उनको मुंबई से उनको लंदन जाना था अपने दोस्त को मिलने के लिए, और उसके लिए उन्होंने एक घोड़ा खरीदना था. तो मुझे लेके गए कि चलो भाई जाके एक बढ़िया घोड़ा खरीद लेते हैं. तो ऐसे 3 टैंक हवा में ऐसा घोड़ा हमने खरीदा. घोड़े की कीमत 80,000 रुपए थी. उन्होंने वो पैसे दे दिए, 80,000 का घोड़ा ले लिया. और फिर मुझे बोला कि कल मैं मुंबई होके मैं लंदन जा रहा हूँ, तो एक काम कर, कल तू मुझे मुंबई पहुँचा देना घोड़ा. मैंने उनको बोला कि मैं आपको घोड़ा मुंबई पहुँचा दूंगा. तो वो मुझे बोला कि तू मुझे नहीं पहुँचा पाएगा. अरे मैं बोला कि भाई भाई आपको मैं घोड़ा कल मुंबई पहुंचा दूंगा, जबान दे दी, पहुंच जाएगा. तो बोले नहीं पहुंचा पाएगा. मैंने बोला कि पहुंचा दूंगा, वो बोला नहीं पहुंचा पाएगा. मैंने बोला पहुंचा दूंगा, वो बोला नहीं पहुंचा पाएगा. मैंने बोला पहुंचा दूंगा, वो बोला नहीं पहुंचा पाएगा. मैंने बोला पहुंचा दूंगा, वो बोला नहीं पहुंचा पाएगा. आखिर में उन्होंने ऐसा बोला कि अगर तूने घोड़ा पहुंचा दिया तो मैं तुझे 2 लाख दूंगा, और अगर तूने घोड़ा नहीं पहुंचाया तो तुझे मुझे 2 लाख देने पड़ेंगे. और माय डियर जीजा जी, आपने घोड़ा तोड़ दिया है. आपने घोड़ा तोड़ दिया है, मतलब 2 लाख रुपए अब देने पड़ेंगे. और घोड़ा आपने तोड़ा है, इसलिए आप 2 लाख रुपए दे देना. मैं फोन रखता हूँ. दोस्तों, આપ સૌ કોઈ ભાવિક ભક્તો આજે અહીંયા આવ્યા છો અને નિયમિત આવી રીતે અમને સેવાનો લાભ આપતા રહો છો. આવી જ રીતે તમારી સેવાનો લાભ વર્ષો વર્ષ સુધી અમને અહીંયા મળતો રહે. આજે હિતેશભાઈ સેવા કરે છે, કાલે એમની નવી પેઢી તમારી સેવા કરે, એવા આશીર્વાદ અમને આપતા રહેજો. અને આપ સૌ કોઈ ભાવિક ભક્તોને જય જલિયાણવતી હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને આપ સૌ કોઈનું હું અહીંયા સ્વાગત કરું છું. આવી જ રીતે જેટલા ભાવિક ભક્તોએ પ્રસાદ ના લીધા હોય એ પ્રસાદ વાપરીને જજો. આપ સૌ કોઈને પુનઃ આ પુણ્યભૂમિ ઉપર પ્રસાદ લઈ અને આગળ માતાજીના દર્શને જવા માટે નમ્ર વિનંતી છે. અને આપ સૌ કોઈને નમ્ર વિનંતી છે કે હું કદાચ અહીંયાથી પાછો જઉં છું, તો જેટલા પણ ભાવિક ભક્તો છે પ્લીઝ મારા વતી પણ માતાજીના દર્શન કરજો. યાદ રાખીને કરશો ને. માતાજી સામે હો ત્યારે મારા વતી પણ દર્શન કરજો. દોસ્તો, આપ સૌ કોઈનો ફરીથી હું સમગ્ર અમારા જય કલ્યાણ કેમ્પ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ કોઈ અત્યારે અહીંયા પોરો ખાધો, અમને માણ્યા, અને અમારા માટે દુઆ પણ માતાજી પાસે માંગજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને મારા જય અંબે. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ અને ટંકાર બીટ્સ વતી અને જય જિલ્લા સેવા કેમ્પ વતી આપનું હાર્દિક સ્વાગત છે. અને ભક્તો જ્યારે ચાહતા માતાજીના ધામમાં જાય છે એમના માટે એથી એક નાનકડું ગીત રજૂ કર્યું છે. આપણે દર વર્ષે કરીએ છીએ. અને તમારા તાલીના તાલે આપણા મયુરભાઈ પણ તાલીના તાલે તમને સાથ આપશે. અને માં આદિશક્તિને યાદ કરવાની છે ત્યારે સાચી શેરો વાલી માં